સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી બામરોલી ખાડી નજીક જાહેર રોડ પર કચરો ફેંકતા અસામાજિક તત્વો સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાલ આંખ કરીને આકરા પગલાં ભર્યા છે. પાંડેસરા બામરોલી ખાડી પાસે અવારનવાર લોકો દ્વારા ખુલ્લામાં જ કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવતી હતી, જે સંદર્ભે એસએમસીની ટીમે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેર જગ્યા પર કચરો ફેંકતા 50થી વધુ લોકોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા સ્થળ પર જ 1800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એસએમસીની આ અચાનક ડ્રાઈવને પગલે દરરોજ ખુલ્લામાં કચરો નાખવા આવતા લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સઘન ચેકિંગ દરમિયાન પકડાયેલી એક મહિલાએ કચરો ન ફેંકવા માટે તંત્ર સમક્ષ 2 હાથ જોડીને કરગરીને કહ્યું હતું કે હું હવે ક્યારેય જાહેર જગ્યા પર કચરો નહીં નાખું. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે આવી કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને જાહેર સ્થળો પર ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.